બીએલઓની કામગીરી સાથે સંકળાયેલા શિક્ષકોની હાલત ખૂબ કફોડી બની છે। એસઆઈઆરની કામગીરી કરનાર શિક્ષકો માટે વિવિધ સંગઠનો સહિત શૈક્ષણિક મહાસંઘે સમયમર્યાદાના ધારાધોરણ નક્કી કરવા માટે આહવાન કર્યું। સાબરકાંઠા જિલ્લામાં આશરે 60% જેટલા શિક્ષકો સવારથી સાંજ સુધી બીએલઓ તેમજ એસઆઈઆરની કામગીરી કરી રહ્યા છે। મોટાભાગના શિક્ષકો ઓનલાઈન કામગીરીમાં ખૂબ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। તેવામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવતા ટાર્ગેટ પૂર્ણ કરવા માટે શિક્ષકોને દબાણ કરવામાં આવતું હોવાનું પણ આક્ષેપ કર્યો। મહિલા શિક્ષકોને એસઆઈઆર તેમજ બીએલઓની કામગીરીમાં ખૂબ હાલાકી પડતી હોવાનું પણ જણાવ્યું। રાષ્ટ્રહિતમાં કામગીરી કરનાર શિક્ષકોને ખુલીને પોતાની વેદના રજૂ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિત તંત્ર દ્વારા રૂકાવટ કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। વર્તમાન સમયમાં ચાલતી સરની કામગીરીમાં ચોક્કસ એસઓપી બહાર પાડવામાં આવે, શિક્ષકને કયા ટાઈમે આ કામગીરી કરવી એની એસઓપી બહાર પાડવામાં આવે। માનસિક અત્યારે શિક્ષકો સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગે કોઈક શિક્ષકો તો રાતે જાગીને ઓનલાઈન કામગીરી કરતા હોય છે। શિક્ષકોની ઘણી વેદનાઓ છે એ સરકાર સમક્ષ વળવી ન શકે, સંગઠનને એ કહેતા હોય છે, ઉપલી અધિકારીઓથી ધાક ધમકી દબાણો આવતા હોય છે। અરે શિક્ષકોને તો એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારે મીડિયાથી દૂર રહેવું। એટલે આ પ્રકારની જે ટૂંકમાં ફરિયાદો શિક્ષકો કરે છે તે તદ્દન ગેરવ્યાજબી છે।